વિદ્યાર્થી મિત્રો, એક નવા કોન્સેપ્ટ તરફ જઈએ. ફજાન અથવા ફેજાનનો નિયમ. આના ઓબ્જેક્ટિવ્સ બહુ પૂછાય છે, તો ધ્યાનથી સમજીએ. જનરલી પોઝિટિવ આયન અને નેગેટિવ આયન એકબીજા સાથે બહુ પ્રબળ આકર્ષણથી જોડાય, એ આપણને ખ્યાલ છે. જ્યારે પણ પોઝિટિવ અને નેગેટિવ આયન એકબીજા સાથે જોડાતા હોય છે, ત્યારે આ પોઝિટિવ આયનનો જે ધનભાર છે એ નેગેટિવ આયનના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષે છે. સાથે સાથે આ જે નેગેટિવ આયન છે એના કેન્દ્રમાં ધનભાર તો હશે જ. એ ધનભારને આ ધનભાર અપાકર્ષણ અનુભવે છે. ફરીથી એકવાર જુઓ, પોઝિટિવ અને નેગેટિવ આયનો એકબીજા સાથે જોડાય છે ત્યારે પોઝિટિવ આયનનો ધનભાર એ ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષે છે, પણ ઋણાયનમાં રહેલા કેન્દ્રના ધનભારને એ અપાકર્ષે છે. આવી સંયુક્ત અસરના કારણે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ ધનાયન તરફ વિસ્તરે છે અને એના કદમાં વધારો થાય છે. આ પ્રકારની જે વિકૃતિ ઉત્પન્ન થઈ એને આપણે કહીએ છીએ ધ્રુવીભવન. જનરલી જેમ ધનાયનનું કદ નાનું હોય એમ એની ઋણાયનને ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા વધુ હોય, એટલે એટલી ઋણાયનની વિકૃતિ વધુ થાય, તો એને ઋણાયનની ધ્રુવીયતા વધી એમ કહેવાય. આવા કિસ્સામાં સહસંયોજક બંધ બનવાની શક્યતા વધે, એટલે સહસંયોજક લક્ષણ વધે. અને જો સહસંયોજક લક્ષણ વધે તો ગલનબિંદુ અથવા તો ઉત્કલન બિંદુ ઘટે. દાખલા તરીકે આને આપણે શોર્ટમાં સમજી લઈએ તો કંઈક આ રીતે લખી શકીએ. સહસંયોજક લક્ષણ ક્યારે વધે? જ્યારે ઋણાયનની ધ્રુવીયતા વધે. એટલે આપણે એમ કહી શકીએ કે સહસંયોજક લક્ષણ ચલે છે ઋણાયનની ધ્રુવીયતા. સહસંયોજક લક્ષણ ચલે છે 1 ધનાયનનું કદ. કારણ કે જેમ ધનાયનનું કદ નાનું હશે, સહસંયોજક લક્ષણ વધારે હશે. તો પછી આપણે કહી શકીએ કે સહસંયોજક લક્ષણ ચલે છે ઋણાયનનું કદ. એટલે જેમ ઋણાયનનું કદ વધારે હશે, એની ધ્રુવીયતા વધારે, તો સહસંયોજક લક્ષણ વધારે. એકાદું ઉદાહરણ આપણે સમજીએ. CaF2, CaCl2, CaBr2 અને CaI2. આ કિસ્સામાં ધનાયનનું કદ તો સેમ છે, પણ ઋણાયનનું કદ વધતું જાય છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ ઋણાયનનું કદ વધે છે. અને ઋણાયનનું કદ વધે એટલે આપણે કહી શકીશું કે આમાં સહસંયોજક લક્ષણ ક્રમશઃ વધતું જણાશે. સપોઝ લઈએ BaCl2, SrCl2, CaCl2 અને BeCl2. અહીંયા ઋણાયન સેમ છે, પણ ધનાયનના કદ ઘટતા જાય છે. તો જેમ ધનાયનનું કદ ઘટે એમ હમણાં જ કીધું એમ સહસંયોજક લક્ષણ વધે. એટલે અહીંયા સહસંયોજક લક્ષણ ક્રમશઃ વધતું જશે. તો ફર્સ્ટ ટોપિક આપણને એકદમ ક્લિયર. આ 3 વસ્તુ યાદ રાખી લો અથવા તો એનો સ્ક્રીનશોટ લઈ લો, જે આપણને અગાઉ ઓબ્જેક્ટિવમાં કામ લાગશે. હવે સેકન્ડ પોઈન્ટ, ફેજાનના નિયમનો સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ધનાયનનો કે ઋણાયનનો જો વીજભાર વધે તો પણ ઋણાયનની ધ્રુવીયતા વધે. એટલે કે સહસંયોજક લક્ષણ વધશે.
દાખલા તરીકે KCl અને CaCl2 લઈએ. આમાં Ca ની વેલેન્સી +2 છે, આમાં પોટેશિયમની +1 છે. તો આનો ધનભાર વધારે છે આના કરતાં, તો CaCl2માં સહસંયોજક લક્ષણ KCl કરતાં વધારે હશે. દાખલા તરીકે લઈએ NaCl, MgCl2 અને AlCl3. આમાં ધનાયનનો ધનભાર ક્રમશઃ વધતો જાય છે. NaClમાં +1, MgCl2માં +2 અને AlCl3માં +3. તો જેમ ધનાયનનો ધનભાર વધશે, સહસંયોજક લક્ષણ વધતું જશે. હવે એક ત્રીજો કોન્સેપ્ટ ધ્યાનથી સમજો. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે Na+, K+, Ca+2, Mg+2. આ બધાની ઇલેક્ટ્રોન રચના જુઓ તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. હવે લઈએ બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાના 18 ઇલેક્ટ્રોન લઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. Cu+. આની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ખ્યાલ આવશે 2, 8, 18 છે. તો આની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે. આ બધાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. તો હવે નિયમ એ છે કે જો બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે Cu2Cl2 લઈએ તો Cu+1 છે. તો બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય તો એની સહસંયોજક લક્ષણની માત્રા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એના કરતાં વધારે હોય. એટલે સહસંયોજક લક્ષણ બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હશે તો વધારે હશે, અને 8 ઇલેક્ટ્રોન હશે તો ઓછું હશે. તો અલ્ટિમેટલી વિદ્યાર્થી મિત્રો આપણે એટલું સમજ્યા કે ધનાયનનું કદ એકવાર ફરીથી જોઈ લઈએ આપણે. જેમ ધનાયનનું કદ નાનું હોય અથવા ઋણાયનનું કદ મોટું હોય, એટલે કે ઋણાયનની ધ્રુવીયતા વધારે હોય, એમ સહસંયોજક લક્ષણ વધારે હોય. પછી આપણે જોયું જેમ ધનાયન કે ઋણાયનનો ધનભાર કે ઋણભાર વધારે હોય એમ પણ સહસંયોજક લક્ષણ વધારે હોય. અને પછી જોયું બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એના કરતાં જનરલી સહસંયોજક લક્ષણ વધારે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ VSEPR સિદ્ધાંત. એનું પૂરું નામ છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, એટલે કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ. આ સિદ્ધાંત 1940માં સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો, અને 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકોએ એને વધારા સાથે રજૂ કર્યો. સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ એ છે કે અણુનો આકાર એ એના મધ્યસ્થ પરમાણુની આસપાસના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો પર આધાર છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બંને ઉપર એનો આધાર છે. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ઋણભારિત હોય એના કારણે એકબીજાને અપાકર્ષે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણના કારણે એકબીજાથી દૂર ધકેલાઈને એવી જગ્યાએ જઈને સ્ટોપ થશે જ્યાં એમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ હશે, એટલે કે એમની વચ્ચેનું અંતર મહત્તમ હશે. સંયોજકતા કોષને આપણે ગોળાકાર લઈએ છીએ, વર્તુળાકાર લઈએ છીએ, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર જ ફિક્સ થયેલા હોય છે. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે, અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ યુગ્મ તરીકે ગણી શકાય છે. જો અણુમાં 2 કે તેથી વધારે સંસ્પંદન બંધારણો શક્ય હોય, સંસ્પંદન બંધારણો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયા હતા, 2 કે તેથી વધારે સંસ્પંદન બંધારણો શક્ય હોય તો VSEPR સિદ્ધાંત તમે
કોઈ પણ એક બંધારણને લાગુ પાડી શકો છો. ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે ઉદ્ભવતા અપાકર્ષણની માત્રા નીચે પ્રમાણે સમજાવી શકાય. અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે વધારેમાં વધારે અપાકર્ષણ હશે, એટલે કે લોન પેર અને લોન પેર વચ્ચેનું રિપલ્શન સૌથી વધારે હશે. એનાથી થોડુંક ઓછું રિપલ્શન અબંધકારક અને બંધકારક વચ્ચેનું હશે, એટલે કે લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું હશે. અને સૌથી ઓછું અપાકર્ષણ બોન્ડ પેર અને બોન્ડ પેર, એટલે કે બંધકારક અને બંધકારક વચ્ચેનું હશે. અહીંયા એક કોષ્ટક આપણે દર્શાવવા જઈ રહ્યા છે, જેમાં કેટલાક અણુ કે આયનોની ભૌમિતિક રચના, એના સંકરણ, એના ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી, એના બંધારણ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વિશેની ડિટેલ માહિતી છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો. એની સમજૂતી હું આપી દઉં છું, પણ એનો સ્ક્રીનશોટ લઈ લેશો તો સમજવામાં સરળતા રહેશે. જોઈએ સૌથી પહેલાં Ab2 અણુ રેખીય છે. અણુનો આકાર બી દર્શાવેલો છે. રેખીય અણુમાં સંકરણ sp જોવા મળે અને એના ઉદાહરણો અહીંયા સમજાવેલા છે. હવે આ સંકરણની ડિટેલ અત્યારે તમને નહીં હોય, પણ એ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોવાના છે. સંકરણ વિશેની ડિટેલ આ ચેપ્ટરમાં બી થોડી જોઈશું. એટલે અત્યારે સંકરણ ના ખ્યાલ આવે તો કોઈ વાંધો નહીં. અણુના આકાર ખાલી સમજી લઈએ ને એના ઉદાહરણ સમજી લઈએ. Ab3 અણુ, સમતલીય ત્રિકોણ, એના ઉદાહરણો. એ જ રીતે Ab4 ઉદાહરણ સહિત. એ જ રીતે Ab5, Ab6. Ab5માં 2 પ્રકાર, Ab4માં પણ 2 પ્રકાર, એના ઉદાહરણ સહિત. હવે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક અણુ આપ્યો છે Ab2E. આ ઈનો મતલબ એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જેટલા ઈ હોય એટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને જેટલા બી હોય એટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. જેમ કે Ab3E, Ab2E2, Ab4E. એ જ રીતે દરેકમાં ચેક કરી શકશો. બીની સંખ્યા જેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને ઈની સંખ્યા જેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હશે. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ Ab2E. તો તમે જોઈ શકો છો અહીંયા Ab2 અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમ જોવા જઈએ તો આ ગોઠવણી સમતલીય ત્રિકોણ થવી જોઈએ, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી. પણ એનો આકાર વળેલો અથવા બેન્ડ થઈ જાય છે, કારણ કે આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણના કારણે એ બંધને અંદર તરફ ધક્કો લગાવે, જેથી એનો આકાર વળેલો થઈ જાય છે. એના ઉદાહરણોમાં SO2 અને ઓઝોન લઈ શક્યા છે. નેક્સ્ટ છે Ab3E. એના ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી આ રીતે સમચતુષ્ફલકીય થશે, પણ આકાર એનો ત્રિકોણીય પિરામિડલ થશે. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણના કારણે આ બંધ અંદર તરફ ધકેલાય તો ત્રિકોણીય પિરામિડલ એનો શેપ થશે. એના ઉદાહરણોમાં NH3 અને PH3 લઈ શકાય. પછી એ જ રીતે Ab2E2, Ab4E, Ab3E2, Ab5E અને Ab4E2. એમાં આ રીતે આપણે સમજાવી શકીશું. તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો, પછી અનુકૂળતા એને સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમરી તરીકે તમને કેટલાક ઉદાહરણો આપ્યા છે. અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લો. તમે એને અનુકૂળતાએ સમજી શકશો. જે આપણે જોયું છે એના એ જ અણુઓ છે. ઉદાહરણ રૂપે તમને રિપીટ અહીંયા દર્શાવેલા છે. તો તમે અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. VSEPR સિદ્ધાંતના આધારે મિથેન, એમોનિયા અને H2O ના આકાર અને સંકરણ સમજાવવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ મિથેન અણુ. મિથેન અણુમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની ધરાસ્થિતિમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય તો એની ઇલેક્ટ્રોન રચના ધરાવસ્થામાં આપણે આ રીતે બતાવી શકીએ.
1s2 2s2 2px1 2py1 2pz0 આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા. મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે 4 અર્ધપૂર્ણ કક્ષકોની જરૂર પડે. અને અહીંયા 3 અર્ધપૂર્ણ કક્ષકો 2 જ અર્ધપૂર્ણ કક્ષકો છે. તો એવા કિસ્સામાં કાર્બનને ઉત્તેજિત કરીએ, ઉર્જા આપીએ તો એનો ઇલેક્ટ્રોન 2s માંથી કૂદીને 2pz માં જશે અને આપણને 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો મળશે કે જેમાં હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આવી અને સહસંયોજક બંધથી જોડાશે અને મિથેન અણુ કમ્પ્લીટ થશે. બિલકુલ આ જ રીતે અહીંયા જોઈ શકો છો, આ 4 બંધ અને આ રીતે એની ભાગીદારી દર્શાવી શકાશે. હાઇડ્રોજનની 1s કક્ષક એટલે ગોળાકાર દર્શાવી છે. આ 4 વખત ભાગીદારી થઈ. હવે આમાં આપણે જોઈ શકીએ હમણાં કે કાર્બનની 1 2s અને 3 2p કક્ષકો આમાં વપરાય એટલે એને sp3 સંકરણ નામ આપીશું અને સમચતુષ્ફલકીય આકાર એટલે બંધકોણ 10928 નો થશે. હવે એમોનિયામાં આપણે સંકરણ સમજીએ. એમોનિયાના મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના. ઓલરેડી આમાં 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે અને 3 હાઇડ્રોજનની જરૂર છે, એટલે એક s અને 3p જોડાશે, પણ s બંધમાં ભાગ નહીં લે એટલે અબંધકારક રીતે પડી રહેશે. અને 3 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સાથે 3 હાઇડ્રોજન જોડાઈને પિરામિડલ શેપ બનશે. sp3 સંકરણ છે તો 109 બંધકોણ હોવું જોઈએ, પણ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અંદર અપાકર્ષણના કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને ધક્કો મારે, જેના કારણે એ બંધ સંકોચાઈને 109 થી 107 ડિગ્રી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે પાણીમાં પણ મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ. હવે આમાં 2 અર્ધપૂર્ણ કક્ષકો ભરાયેલી અને 2 હાઇડ્રોજન છે, એટલે આની અંદર પણ જો sp3 સંકરણ લઈએ તો 2s2 અને 2px2 બંધમાં ભાગ લીધા વગરની પડી રહેશે અને એના કારણે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો એ બંધકારક કક્ષકોને ધક્કો લગાવશે, જેથી sp3 સંકરણ હોવા છતાં 109-28 બંધકોણ મળવો જોઈએ, એની જગ્યાએ 104.5 નો બંધકોણ આપણને મળે છે.